નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા શહેર પોલીસે શરૂ કરેલા વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને દેશી બનાવટના તમંચા સાથે ઝડપ્યા છે। અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા શહેર પોલીસે શરૂ કરેલા વાહન ચેકિંગ દરમિયાન મધ્યપ્રદેશના ઉજ્જૈનની મહિલા મીના બૈરાગી પાસેથી આ દેશી તમંચો મળી આવ્યો છે। મહત્વનું છે કે અમદાવાદના ધવલ કાપડિયા સાથે સોશિયલ મીડિયા પર મુલાકાત થયા બાદ તે બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો, જેથી મીના પોતાનું પરિવાર છોડી અમદાવાદ આવી હતી। જોકે તે સમયે પોતાની સાથે હથિયાર લઈને તે આવી હતી। મહિલા આરોપીને લેવા ગયેલા આરોપી ધવલ કાપડિયા, અશોક બજાણિયા અને હાર્દિક ઠાકોરની પણ દરિયાપુર પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી ધવલ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે। અશોક બજાણિયા અને હાર્દિક ઠાકોર પ્રોહિબિશન, લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે, જેથી આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હોય કે કેમ અને હથિયાર રાખવા પાછળનું કારણ શું છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। વિવિધ જગ્યાએ રેગ્યુલરલી ફૂડ પેટ્રોલિંગ ચાલે છે અને વાહન ચેકિંગ રેગ્યુલરલી સ્ટ્રિક્ટલી ચાલી રહ્યું છે, જેના સંદર્ભમાં 18 તારીખે અર્લી મોર્નિંગ આશરે 3-4 વાગ્યાની આસપાસ અંધારામાં 3 છોકરાઓ અને 1 છોકરી આ લોકો 4 જણા પ્રેમ દરવાજા પાસેથી દરિયાપુર પાસે થઈને પસાર થતા હતા। એમના હાથમાં થેલા અને સુટકેસ હતી। એ લોકોની શંકાસ્પદ બોડી લેંગ્વેજ જોઈ અને રેગ્યુલર જે આપણું વાહન ચેકિંગ ચાલે છે એમાં એમને રોકી અને પૂછપરછ કરતા અને એમના માલ સામાન છે એને ચેક કરતા જે આરોપી લેડી છે મીના ડોટર ઓફ રાધેશ્યામ બૈરાગી, ઉંમર વર્ષ 25, જેઓ હરિઓમ તોલકાટા આગળનું ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતેથી છે, એમની બેગમાંથી એક દેશી તમંચો મળ્યો હતો અને એમની સાથેના જે 3 છોકરાઓ છે જેમાં ધવલકુમાર દિનેશચંદ્ર કાપડિયા, અશોકભાઈ કાળુભાઈ બજાણિયા અને હાર્દિક પ્રવીણભાઈ ઠાકોર, એ 3 છોકરાઓ અને આ જે મીના લેડી છે એ 4 જણની પૂછપરછ કરતા એ લોકોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો કે એમને માલ સામાનમાંથી જે તમંચો મળ્યો છે એ બાબતે કોઈ ખરાઈ કરતા કોઈ લીગલ એમની પાસે ડોક્યુમેન્ટ્સ હોય કે કોઈ પણ પ્રકારનો પુરાવો ન મળતા એને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આપણે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલો છે। રિમાન્ડ દરમિયાન પણ એની પૂછપરછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી કે આ જે વેપન છે એ ક્યાંથી લાવ્યા છે અને શા માટે લાવ્યા હતા। બની શકે કે અગાઉની કોઈ એ લોકોનું પ્લાનિંગ હોય અને પ્લાનિંગના ભાગરૂપે પણ લાવ્યા હોય, તો પોલીસનો અત્યારે એક એંગલ એ પણ છે કે રથયાત્રા જે આવી રહી છે એના સંદર્ભમાં આપણે એક પ્રિવેન્ટિવ પણ કામગીરી કરી છે કે કોઈ ઘટના ન બને એ માટે થઈને। એની સાથેના જે 3 આરોપી છે કે જે ધવલકુમાર દિનેશચંદ્ર કાપડિયા છે એ પ્રોહિબિશનના ગુનામાં પાલનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે ત્યાં એમની અટકાયત થયેલી છે। અશોકભાઈ કાળુભાઈ બજાણિયા છે એમના વિરુદ્ધમાં પાલનપુર પોલીસ સ્ટેશનમાં 6 ગુના દાખલ થયેલા છે કે જેઓ વિવિધ પ્રોહિબિશનના, લૂંટ અને ચોરીના ગુનામાં પણ એમનું નામ આવેલું છે। હાર્દિક પ્રવીણભાઈ ઠાકોર જે આરોપી છે એનું પણ પાલનપુર પોલીસ સ્ટેશનમાં, રેલવે પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે પ્રોહિબિશન સંદર્ભમાં। આમ આ જે 3 આરોપી છે એ ઓલરેડી પહેલાંથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને જે લેડી છે મીના એની સાથે આ 4 જણની પોલીસે ધરપકડ કરેલી છે અને રિમાન્ડ લીધેલા છે। પૂછપરછ કરતાં મીના અને ધવલ એવું જણાવે છે કે તેઓ બંને 2 વર્ષથી સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં હતા અને ત્યાંથી મીના ભાગી અને પછી અહીંયા ધવલ સાથે અને આ 3 છોકરાઓ સાથે અહીંયા આવી હતી, જે સંદર્ભે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। આગળની કાર્યવાહી અમારી ચાલુ છે।